વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના અધ્યક્ષસ્થાને અને ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં ડભોઈ ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ પ્રસંગે ડભોઈ તાલુકા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને કોર્ટ કચેરીના ધક્કા ખાતા વગર સરળ અને ઝડપી પ્રક્રિયાથી તેમનો ગુમ થયેલો કે ચોરી થયેલો મુદ્દામાલ પરત કરવાનો હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા શરૂ કરાયેલા CEIR પોર્ટલની મદદથી પોલીસ વિભાગે શોધેલા મોબાઈલ પણ આ પ્રસંગે મૂળ માલિકોને સોંપાયા હતા. આ કાર્યક્રમમાં કુલ 78 નાગરિકોને અંદાજે ₹17 લાખની કિંમતનો મુદ્દામાલ અને ચીજ વસ્તુઓ પરત કરવામાં આવી હતી. પોલીસ પ્રજાનો મિત્રની ભાવનાને સાર્થક કરતા કાર્યક્રમમાં ડભોઈના DYSP આકાશ પટેલ, PI AD પટેલ, નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાની કિંમતી વસ્તુઓ પાછી મળતા લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી વડોદરા ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી. દર 2 વર્ષમાં એક વખત રેન્જની જેટલી પણ નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરીઓ હોય છે એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે. એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા. એ દરમિયાન બડોદરા એસપી શ્રી તરફથી તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યા. આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે. એ આ તેરા તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા એસપી સાહેબ દ્વારા DYSP સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા. એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને DYSP સાહેબના હસ્તે અમને પરત કર્યા છે. તો આ માટે હું તમામ બડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું. એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે. ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે. જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને DYSP સાહેબને આપવામાં આવશે. અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. થેન્ક યુ.